ભારતીય જનતા પાર્ટી દીવ દ્વારા હાલ પાકિસ્તાન ખાતે બંધક બનેલા 3 માછીમારોના પરિવારની મુલાકાત કરી સહયોગ આપ્યો આશ્વાસન. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના સાઉદવાડીના 2 માછીમારો અને વણાકબારાના 1 માછીમારની તારીખ 6 નવેમ્બરના રોજ પાકિસ્તાન કોસ્ટગાર્ડ સિક્યુરિટી દ્વારા 8 ખલાસીઓનું બોટ સહિત અપહરણ કરવામાં આવ્યું હતું, જેમાં દીવના સાઉદવાડીના મિતેશ સામજી અને કરણ પ્રેમજી બામણિયા અને વણાકબારાના ભરત દિલીપ સિકોતેરિયા એમ 3 ખલાસીઓ પણ સામેલ છે. ખલાસીના અપહરણ દરમિયાન પાકિસ્તાન સિક્યુરિટી દ્વારા ફાયરિંગ કરાતા દીવના મિતેશ સામજીને ગોળી લાગતા તે ઘાયલ થયા છે. આજે આ 3 ખલાસીના પરિવારની મુલાકાતે દીવ બીજેપીના પ્રમુખ મોહનભાઈ લખમણ તથા હોદ્દેદારો કાર્યકર્તાઓ તેમના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા અને તેમની પરિસ્થિતિ જાણી અને બીજેપી પરિવાર હંમેશા તેમની સાથે તેમના સહયોગ માટે તત્પર રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું. તેઓ માછીમારોને છોડાવવા હરસંભવ પ્રયાસો પણ કરશે અને ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરશે તેવું જણાવ્યું હતું. આ 3 માછીમારોના પરિવારે પોતાની આપવીતી સંભળાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં પકડાયા બાદ તેમના કોઈ પણ સમાચાર નહીં મળતા સ્વજનો પરેશાન છે, તેથી તેમને યોગ્ય કાર્યવાહી કરી તેમની પરિસ્થિતિ અંગે જાણકારી મળે તો પરિવારને રાહત મળે. હિંમત રાખવાની, તમને તમારી સાથે છે, બધાય દ્રશ્યો છે બધા. તમારે જ્યારે પાકિસ્તાનનો જ્યારે બોટનું અપહરણ કર્યું કરજો. અહીંયા બધા સરપંચ ઊભી છે, તમારા મમ્મી છે, એ તો બધા તમે છોકરાઓ કોઈ ઓળખતા નથી, પણ આ લોકોની સાથે તો કન્ડિશન ત્યાં શું છે, સ્ટેટસ એટલે કે શું છે અત્યારે એ લોકો જેલમાં ગયા છે કે શું છે, જે બી કરવું હોય ઝડપથી કરે એવું. નમસ્કાર. આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અને જિલ્લાના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ગત તારીખ 6/11/2025ના રોજ પાકિસ્તાન મરીન સિક્યુરિટી દ્વારા ફિશરમેનોનું અપહરણ કરવામાં આવેલું હતું એવું જાણકારી મળી હતી. તો આગળથી જ નક્કી કરવામાં આવેલું હતું કે જે પરિવાર 3 સાઉદવાડી અને સાંદવાડી અને વડીશેરીના અંદરમાં જે 3 ખલાસીઓ જે માઢવણનો માલિકી છે એનું બોટનું અપહરણ કર્યું છે, એટલે દીવના 3 હતા, તો એના પરિવારની ત્યાં જવાનું નક્કી કર્યું અને પરિવારની પરિસ્થિતિ વિશે પણ જાણકારી લીધી અને એ લોકોને પણ સાંત્વના એ આપી કે ભાઈ તમારે હિંમત રાખવાની છે. જે અત્યારની પરિસ્થિતિ સત્તાવાર રીતે કોઈ આપણને ખબર નથી કે એનું ત્યાં પાકિસ્તાનની જેલમાં છે કે કોઈ ક્યાં છે, એવી કોઈ સત્તાવાર રીતે પાકિસ્તાન તરફથી ભારતને પણ કંઈ જાણકારી મળી નથી. પરંતુ તેમને પણ અમે પૂછવામાં આવ્યું કે કોઈ ચિઠ્ઠી કોઈ ફિશરમેનને પાકિસ્તાન જેલમાં લઈ ગયા ત્યારે એક ચિઠ્ઠી આવેલી, એના અંદર લખેલું હતું, એથી એવું સાબિત થાય કે ભાઈ તે લોકો જેલમાં પાકિસ્તાનમાં છે, મૂકવામાં આવ્યા છે, પણ સત્તાવાર રીતે થયું નથી. આ તે એ લોકોને અમે એક સાંત્વના આપી કે ભાઈ તમારે હિંમત રાખવાનો છે. પાકિસ્તાન દેશ આપણો દુશ્મન દેશ છે. એ દેશના અંદરમાં જ્યારે જેલના અંદરમાં જે કોઈ ફિશરમેન પકડાઈને જતો છે અને જેની યાચનાઓ એ વેઠવ્યા છે અને વેઠવા રહી છે ત્યાં પાકિસ્તાનની જેલમાં છપડાય છે આપણા ફિશરમેનો, એ એને જ ખબર હશે. પરંતુ અમે એ નક્કી કરેલું કે આપણા જે બી ફિશરમેન જે પકડાય છે એને પરિવાર સાથે ભારતીય જનતા પાર્ટી ખડે પગે એનાની સાથ સહકાર આપશે અને નક્કી બી કર્યું છે કે ડીએમને સાથે અમે એક આવેદન બી આપવાના છે ભારતીય જનતા પાર્ટી તરફથી કે આ લોકોની સ્ટેટસ શું છે પાકિસ્તાનના અંદરમાં, એનું પણ અમે ડીએમના માધ્યમથી વિદેશ મંત્રીની એક લેટર અહીંથી જાય એવું બી કરવા માટે નક્કી કરવામાં આવેલું છે. એટલે ભારતીય જનતા પાર્ટી એના દુઃખની ઘડીમાં અમે પરિવાર ભારતીય જનતા પાર્ટીનો એની સાથે છે અને એ લોકોને હિંમત રાખવાનું પણ
પેલું કર્યું છે અને સરકાર તરફથી જે કંઈ પાકિસ્તાનના જે ફિશરમેનો પકડાય છે અને એના અમને આર્થિક કંઈ મદદ જે કંઈ મળતી હોય એ બી વહેલે શરૂ થાય, જેથી કરીને મેં જોયું સાઉદવાડીનો જે ફિશરમેન છે પકડાયેલો છે, એનો જમાઈ પકડાયેલો છે, એમ અહીંયા વડીશેરીનો એ ફિશરમેનોનો પરિવાર એનું ગુજરાન એ ફિશરમેન ઉપર જ આધારિત હતું. એટલે એનામને માટે બહુ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ હતી. અમે આ દુઃખની ઘડીમાં સાથે છે. જય હિન્દ. મારો દીકરો ને મારા જમાઈને ક્યાં ગોળી લાગી છે એ કંઈ ખબર નથી, પણ હવે કોઈ પણ જાણકારી મોદી સાહેબને એટલી વિનંતી કરીએ કોઈ પણ પુગાડી શીખે તો અમને કોઈ પણ જાણકાર કરીને અમારી કોઈ પણ પરિસ્થિતિ અમારી જોઈ છે અમે. પણ હવે તમારી એટલી વિનંતી કરું નરેન્દ્ર મોદી સાહેબ કે મારા જમાઈને અને મારા દીકરાને બેને લાવી ઇન્ડિયાને કંઈ દવાની સારવાર કરીએ, આપણે જલ્દી છોડીને આવે એવી રીતના પ્રાર્થના માગું તમારી નરેન્દ્ર મોદી સાહેબ. એટલી વિનંતી કરું પણ મારા દીકરાને વહેલા છોડીને લાવે. અમે આખું ઘર પરિવાર અમે દુઃખી જ છે. દીકરી દુઃખી, દીકરીની દીકરી દુઃખી, અમે દુઃખી પરિવાર. એટલું જેમ બને એમ તમે વહેલા લઈને મોકલાવો અમે મારે આપણે ભાજપ વાળા એ બધી મોટા એ મોલવાઈ આવેલા મને અમીને કંઈ કહીશ કે અમે કાર્યવાર કરશું ને તમારી કઈ જાતને એલું કરીએ ને બધી આશીર્વાદ આપીએ ને બધી પરિવારનું બધી લખ્યું પણ અમીને એટલી વિનંતી કરીએ સાહેબ કે એટલી નરેન્દ્ર મોદીને હું એટલી પ્રાર્થના કરું કે અમારું બધું પરિવાર છે એમને વહેલા છોડીને ઇન્ડિયા લાવે. મારું નામ મનાલી મિતેશ છે. મારા હસબેન્ડ નામ મિતેશ રામજી છે. એ લોકો 6 તારીખના પકડાઈ ગયા છે, પણ અમને કઈ ખબર નથી કે એ લોકો ક્યાં છે ક્યાં નથી, અમને કઈ ખબર નથી. અમને ના બાજુવાળા બોટુમાં જે માણસો હતા ને એ લોકોએ કીધું કે એ લોકોને પકડીને લઈ ગયા છે. જી છે, મારું સાંદવાડીમાં રહેવાસી છે. મારા દીકરાને બધાય 7 ખલાઈશું છે. મારો દીકરો 7મો છે ને એને નાની બેબી છે ને ભાઈઓને ને મોદીને અમે કે વિનંતી કરીએ કે જલ્દીથી જલ્દી વહેલા અહીંયા ઇન્ડિયામાં છોડી મૂકે તો અમે કંઈક સારવાર માટે કરીએ છીએ. મારા દીકરાની નાની બેબી એક જ છે, એને જરાક છોડવાની વિનંતી કરીએ છીએ. તમારા હાથ જોડીએ છીએ મોદી પ્રધાનમંત્રી, અમારી ફરિયાદ તમારી અરજ સાંભળજો. અમે ગરીબ માણસો છે, અમે શું કરીને એના ઉપર અમારો રોજી રોટલો છે, બીજો અમીને શું કરીએ? એ ખેતીવાડી પણ અમારી કંઈ કશું નથી. નાના બચ્ચા મૂકીને ક્યાં જઈએ અમે કામબાને શું ખાઈએ? અમે મચ્છીમારીનો છે અમારે ધંધો. મીટલ બધી ખલાઈશું ને બધી ભાઈઓને છોડી મૂકજો એટલી વિનંતી.